નમસ્કાર. આણંદથી આવી રહ્યા છે મોટા અને ખુશખબર સમાન સમાચાર. દેશની અગ્રણી દુગ્ધ સંસ્થા અમૂલ ડેરીએ પશુપાલકોના હિતમાં મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અમૂલ ડેરી દ્વારા દૂધ ખરીદીના ભાવમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે, જેનો સીધો લાભ ખેડા, આણંદ અને મહીસાગર જિલ્લાના લાખો પશુપાલકોને મળશે. મળતી માહિતી અનુસાર આગામી 1 જૂનથી પ્રતિ કિલો ફેટ દીઠ 10 રૂપિયાનો વધારો અમલમાં આવશે. અમૂલ દ્વારા પ્રતિ કિલો ફેટનો અંતિમ ભાવ હવે 1035 રૂપિયા જાહેર કરવામાં આવ્યો છે. ભેંસના દૂધમાં પ્રતિ લીટર અંદાજે 0.61 રૂપિયાથી 0.72 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે ગાયના દૂધમાં પ્રતિ લીટર 0.43 રૂપિયાથી 0.45 રૂપિયા સુધીનો વધારો જાહેર થયો છે. વધતા પશુચારા, દવાઓ અને જાળવણીના ખર્ચ વચ્ચે અમૂલનો આ નિર્ણય પશુપાલકો માટે મોટી રાહત માનવામાં આવી રહ્યો છે. ખાસ વાત એ છે કે અમૂલ સાથે જોડાયેલી કુલ 1258 જેટલી દુગ્ધ ઉત્પાદક મંડળીઓના અંદાજે 7 લાખ જેટલા પશુપાલકોને આ ભાવ વધારાનો સીધો ફાયદો મળશે. અમૂલ ડેરીએ વર્ષ 2025-26 દરમિયાન 15,113 કરોડ રૂપિયાનું ટર્નઓવર નોંધાવ્યું છે, જ્યારે ચાલુ વર્ષ માટે 16,753 કરોડ રૂપિયાના મહત્વાકાંક્ષી ટર્નઓવરનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. સાથે જ અમૂલ દ્વારા ઓડ ખાતે એશિયાની સૌથી મોટી સીમેન લેબ સ્થાપિત કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે, જે પશુપાલન ક્ષેત્ર માટે નવી દિશા સાબિત થશે. અમૂલના ચેરમેન સાભીસિંહ પરમારે જણાવ્યું કે પશુપાલકોની મહેનત અને હિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે અને આવનારા સમયમાં પણ અમૂલ ખેડૂતો અને પશુપાલકો સાથે મજબૂતીથી ઊભું રહેશે.